નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય કોટડિયા, એમજે સ્વામિનારાયણ સ્કૂલ પ્રવાસ પાટણ. આજે આપણે ધોરણ 10ની અંદર 10મું ચેપ્ટર વર્તુળ વિશે અભ્યાસ કરીશું. વર્તુળ વિશે અભ્યાસ કરતાં પહેલાં આપણે 8મા ધોરણ અને 9મા ધોરણમાં જે વર્તુળ વિશે અભ્યાસ કરેલો છે તેનું થોડુંક રિવિઝન કરી લઈએ. ત્યારબાદ આપણે 10મા ધોરણની અંદર જે વર્તુળ વિશે શીખવાનું છે તેના વિશેનો અભ્યાસ કરીશું. પરંતુ 10મા ધોરણની અંદર 10મું ચેપ્ટર છે એકદમ ટૂંકું છે, કારણ કે 30% એક તો કોર્સ આપણને ઘટાડેલો છે. સાથે સાથે વર્તુળની અંદર અહીંયા જે પ્રમેયો આપણને આપેલા છે તે પ્રમેયો ફક્ત આપણે એના એડિંગ પાકા કરવાના છે, સાબિતી આપવાની જરૂર નથી, કારણ કે પ્રમેય આપણે છે બાદ કરેલા છે. 30% કોર્સની અંદર પ્રમેય છે એ આવતા નથી. માટે અહીંયા આપણે ફક્ત વર્તુળની અંદર 6 કે 7 દાખલા છે એ જ આપણે કરવાના છે. એટલે કે વર્તુળની અંદર નવો મુદ્દો સ્પર્શક એક આવે છે, ખાલી એ સ્પર્શક વિશે આપણે સમજવાનું છે આ ચેપ્ટરની અંદર. બાકીનું બધું આપણને રિવિઝન છે થોડુંક આવડતું હોય એટલે આ ચેપ્ટર છે એકદમ સરળ લાગે તેમ છે. હવે આપણે સૌપ્રથમ પહેલાં થોડું રિવિઝન જોઈએ. આજે આપણે 10મું ચેપ્ટર શીખવાનું છે વર્તુળ. સૌપ્રથમ તો વર્તુળ કોને કહેવાય આપણને તે ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ વર્તુળ એટલે શું. આપણે ઘણા કહીએ છીએ કે ભાઈ સર્કલ દોરી દઈએ, આપણે ગોળ રાઉન્ડ દોરી દઈએ, બંગડીની મદદથી પણ વર્તુળ દોરી શકાય, આપણને ખબર છે. પણ જો વર્તુળની વ્યાખ્યા આપવી હોય તો કે સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી અચળ ધનાંતરે આવેલા બધા જ બિંદુઓના ગણને કે વર્તુળ કહેવામાં આવે છે. વર્તુળ છે ને એ બિંદુઓનો ગણ છે. આપણે વર્તુળની અંદર અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે. સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી, માનો કે સમતલનું કોઈ નિશ્ચિત બિંદુ છે, સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી અચળ ધનાંતરે, અચળ એટલે બધી બાજુ અંતર છે સરખું થાય, અચળ ધનાંતરે આવેલા બધા જ બિંદુઓનું ગણ એટલે એને વર્તુળ કહીએ છીએ. અને જે અચળ ધનાંતર છે તેને આપણે વર્તુળની ત્રિજ્યા કહીએ છીએ. અને જે સમતલનું કોઈ નિશ્ચિત બિંદુ છે તેને મોટે ભાગે આપણે કો વડે દર્શાવીએ છીએ વર્તુળની અંદર, જેને વર્તુળનું કેન્દ્ર કહેવામાં આવે છે. એક આપણે વર્તુળનું કેન્દ્ર યાદ રાખીશું કોને કહેવાય. પછી વર્તુળની ત્રિજ્યા, જે અચળ અંતર છે તેને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. બીજી રીતે આપણે વ્યાખ્યા જોઈએ. માનો કે OP છે વર્તુળની ત્રિજ્યા છે, પણ એની વ્યાખ્યા જોવી હોય આપણે કે વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યા આપો તો OP છે રેખાખંડ છે. તો જે રેખાખંડનું એક બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને એક બિંદુ વર્તુળ પર હોય, જો આ બધા જ બિંદુઓ છે વર્તુળ પરના બિંદુઓ કહેવાય. તો જે રેખાખંડનું એક બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું બિંદુ વર્તુળ પર હોય તે રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. પછી આવે છે વ્યાસ, પછી જીવા, છેદિકા, વર્તુળની છેદિકા, અને પછી આપણે ભણીશું સ્પર્શક. સ્પર્શક કોને કહેવાય તેની વાત કરીશું. હવે જીવા લઈએ. ચાલો A B એટલે જીવા કોને કહેવાય તેની આપણે ચર્ચા કરીએ. અહીંયા આપણને રેખાખંડ AB આપેલું છે. આ રેખાખંડમાં તમે જોઈ શકો છો કે બંને બિંદુઓ વર્તુળ પર છે. તો જીવાની વ્યાખ્યા આપણે કઈ રીતે આપી શકાય? તો કે જે રેખાખંડના બંને જે બિંદુઓ વર્તુળ પર તે રેખાખંડને વર્તુળની જીવા કહેવામાં આવે છે. તો કે વર્તુળને કેટલી જીવા હોય? તો કે અસંખ્ય જીવા હોય. અહીંયા બીજી એક જીવા દોરવું, PQ. રેખાખંડ PQ પણ વર્તુળની જીવા છે, પણ આ રેખાખંડ PQ શેમાંથી પસાર થાય છે? તો કે વર્તુળના કેન્દ્રમાંથી. તો કે જે જીવા, એના ઉપરથી વ્યાસની વ્યાખ્યા આપણે આપી શકીએ. જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય તે જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. તો આપણે વ્યાસની વ્યાખ્યા આવડવી જોઈએ કે જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય તે જીવાને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે. બીજું, આના ઉપરથી બીજી શબ્દ આપણે યાદ રાખવાનો છે. વ્યાસ એ વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા છે. કારણ કે આ વ્યાસની જો સૌથી મોટામાં મોટી જીવા વ્યાસ થાય, બીજી તમે કોઈ પણ જીવા દોરો તો વ્યાસ કરતાં નાની થવાની છે. વર્તુળને વ્યાસ કરતા હોય તો વ્યાસ પણ અસંખ્ય હોય, કારણ કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા તો અસંખ્ય દોરી શકાય. બીજું, વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા આપણે કીધું કે વ્યાસ છે. વ્યાસને D વડે દર્શાવવામાં આવે છે.
વર્તુળની ત્રિજ્યાને r વડે દર્શાવવામાં આવે છે. તો વ્યાસની અંદર આપણે જોઈ શકીએ છીએ કે બે ત્રિજ્યા છે, OP અને OQ. આ વર્તુળની ત્રિજ્યા છે, આ પણ વર્તુળની ત્રિજ્યા છે. આ બે ભેગું થઈને એટલે વ્યાસ d બને. તો આના ઉપરથી d બરાબર 2r આવું સૂત્ર છે, આપણે ખ્યાલ હોવો જોઈએ. એટલે કે વ્યાસ છે એ ત્રિજ્યા કરતા બમણો છે. વ્યાસ છે એ ત્રિજ્યા કરતા બમણો છે. આના ઉપરથી બીજું આમ લખી શકાય, ત્રિજ્યા બરાબર d ના છેદમાં 2. એટલે કે ત્રિજ્યા છે એ વ્યાસ કરતા અડધી છે. જે ત્રિજ્યા આપણે વ્યાસ વર્તુળની લઈએ છીએ એ વ્યાસ કરતા અડધી છે. પછી બીજો એક વાક્ય આવે છે, વ્યાસ છે એ બે ત્રિજ્યાઓનો યોગગણ છે. તો કે સાચું વાક્ય છે. વ્યાસની અંદર છે ને બે ત્રિજ્યાઓ આવે છે, પણ વર્તુળની કોઈ પણ બે ત્રિજ્યાના યોગગણથી વ્યાસ ન બને પાછો. દાખલા તરીકે અહીંયા બીજી OT ત્રિજ્યા લઈ લો તો OP અને OT આ બે ત્રિજ્યાથી વ્યાસ નહીં બને, કારણ કે આ જીવા નથી પાછી. જીવા કોને કહેવાય? તો જે રેખાખંડના બંને બિંદુ વર્તુળ પર હોય તે રેખાખંડને વર્તુળની જીવા કહેવાય. ચાલો અહીં સુધી આપણે ખબર પડી ગઈ કે વર્તુળ કોને કહેવાય? ત્રિજ્યા, વ્યાસ, જીવા, વર્તુળની છેદિકા. તો કે જીવાને સમાવતી રેખા, રેખા એવી જીવાને સમાવતી રેખાને વર્તુળની છેદિકા કહેવાય. એટલે કે જે રેખા વર્તુળને બે બિંદુમાં છેદે તે રેખાને વર્તુળની છેદિકા કહેવામાં આવે છે. છેદિકા પણ આપણે આ રીતે સંખ્યા દોરી શકીએ છીએ. તો આપણું રિવિઝન જૂનું હતું. બીજું જૂનું શું હતું આપણે રિવિઝનની અંદર? તો હજી ચર્ચા કરી લઈએ. નવમા ધોરણની અંદર આપણે ઘણા બધા પ્રમેયો વર્તુળના શીખેલા છીએ. આ વર્તુળનું કેન્દ્ર આ જીવા, એમાં આપણે કેવું ભણતા હતા? વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. તો કે એ બી આપણી જીવા હોય. અહીંયા આપણને ખબર છે કે જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે, એટલે આ બે સરખા ભાગ કરે છે. અને ત્યાં આપણે નવમા ધોરણની અંદર દાખલા પણ કરેલા હતા કે કાટકોણ ત્રિકોણ બને. આપણને ખબર છે કાટકોણ ત્રિકોણ આવે એટલે પાયથાગોરસ કરવાનો. કોઈ પણ બે ના માપ આપેલા હોય તો ત્રીજું માપ આપણે શોધી શકીએ. એક આ રિવિઝન હતું. બીજું, જો વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. બીજું, બે એકરૂપ જીવા, માનો કે સીડી, અહીંયા જીવા AB અને જીવા CD માનો કે એકરૂપ છે. તો બે એકરૂપ જીવા કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે. કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો આપણને ખબર પડવી જોઈએ. કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એવું પણ નવમા ધોરણમાં આવે છે. કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો આ AOB કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કહેવાય જીવા AB. જીવા CD એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કહેવાય COD. જો આ બે જીવાના માપ એકરૂપ હોય આ બે ખૂણા પણ એકરૂપ થાય છે. એટલે કે એકરૂપ જીવા એકરૂપ ખૂણા આંતરે છે અને એકરૂપ ખૂણા એકરૂપ જીવા બનાવે છે. આ પણ આપણે નવમા ધોરણમાં શીખી ગયા છીએ. પછી સમરૂપ વર્તુળ અને અથવા તો એકરૂપ વર્તુળ અને સમકેન્દ્રીય વર્તુળ. એકરૂપ વર્તુળ કોને કહેવાય? તો કે જે બે વર્તુળના રૂપ છે સરખા હોય. રૂપ ક્યારે સરખા હોય? તો કે બંને વર્તુળની ત્રિજ્યા છે સરખી હોય. માનો કે આની ત્રિજ્યા પણ 5 હોય અને આની ત્રિજ્યા પણ 5 હોય. આનું કેન્દ્ર O છે, આનું કેન્દ્ર P છે. તો એકરૂપ વર્તુળ કોને કહેવાય? તો કે જે બે વર્તુળની ત્રિજ્યા સરખી હોય પરંતુ કેન્દ્ર જુદા જુદા હોય તે બે વર્તુળને એકરૂપ વર્તુળ કહેવામાં આવે છે. પછી સમકેન્દ્રીય વર્તુળ. માનો કે અહીંયા બીજું વર્તુળ દોરી દો. આમાં નાના વર્તુળની જીવા 5 છે, મોટા વર્તુળની જીવા માનો કે 7 છે, પણ બંને વર્તુળનું કેન્દ્ર તો કેવો છે? તો જે બે વર્તુળમાં કેન્દ્ર સરખું હોય પરંતુ ત્રિજ્યા અલગ અલગ હોય તે બે વર્તુળને સમકેન્દ્રીય વર્તુળ કહેવામાં આવે છે. આ બધું આપણું રિવિઝન હતું. 8મા ધોરણનું, 9મા ધોરણનું. 10મા ધોરણમાં આપણે શું શીખવાનું છે? તો કે વર્તુળનો સ્પર્શક. હવે આપણે સ્પર્શક વિશેની ચર્ચા કરીએ. આ બધી વર્તુળનું પાયાનું જ્ઞાન હતું કે જે આપણે 9મા ધોરણમાં અને 8મા ધોરણમાં શીખી ગયા છીએ. 10મા ધોરણમાં આપણે શીખવાનું છે વર્તુળનું સ્પર્શક. તમારે જ્યારે વર્તુળ દોરવાનું આવે ત્યારે મોટે ભાગે પરિઘનો ઉપયોગ કરવાનો છે, જેથી કરીને તમારે જે જગ્યાએ આપણે પરિઘ કેવી રાખીએ તેને વર્તુળનું કેન્દ્ર કહેવાનું છે. અને જેટલા માપમાં આપણે વર્તુળ દોરવાનું કીધું હોય એટલા માપનું દોરવાનું. માપ ના આવ્યું હોય તો આપણી રીતે ગમે તે માપનું વર્તુળ છે દોરી શકીએ. ધારો કે અહીંયા વર્તુળનું કેન્દ્ર O છે. હવે આપણે કીધું કે સ્પર્શકની આપણે વ્યાખ્યા આપી છે. સ્પર્શક કોને કહેવાય? તો જે રેખા વર્તુળને ફક્ત એક જ બિંદુમાં સ્પર્શે, યાદ રાખજો ખાસ, જે રેખા
વર્તુળને ફક્ત એક જ બિંદુમાં સ્પર્શે તે રેખાને, માનો કે રેખા એલ છે, રેખા એલ છે વર્તુળનો સ્પર્શક કહેવામાં આવે છે. ફરી વખતથી સ્પર્શકની વ્યાખ્યા યાદ રાખજો. સ્પર્શક કોને કહેવાય? તો કે જે રેખા વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી હોય તે રેખાને વર્તુળનો સ્પર્શક કહેવામાં આવે છે. એટલે સ્પર્શક છે ને એ વર્તુળને એક રેખામાં છેદતી રેખા છે. સ્પર્શક શું છે? તો કે વર્તુળને એક બિંદુમાં છેદતી રેખા છે. તો વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? તો કે વર્તુળને બિંદુ કેટલા હોય વર્તુળ પરના? તો આપણે ખ્યાલ છે વર્તુળ પર અસંખ્ય બિંદુઓ આવેલા છે. તો આ બિંદુએ પણ વર્તુળને જુદો સ્પર્શક દોરી શકાય, આ બિંદુએ પણ વર્તુળને જુદો સ્પર્શક દોરી શકાય, આ બિંદુએ પણ વર્તુળને જુદો સ્પર્શક દોરી શકાય. આમ વર્તુળને અસંખ્ય સ્પર્શક દોરી શકાય. હવે વર્તુળના અંદરના ભાગમાંથી અને વર્તુળના બહારના ભાગમાંથી કેટલા બિંદુઓ પસાર થતા હોય, વર્તુળના બહારના ભાગના બિંદુમાંથી કેટલા સ્પર્શક દોરી શકાય તેની ચર્ચા કરી લઈએ. એ પહેલા જે રેખા વર્તુળને જે બિંદુએ સ્પર્શે ને તે બિંદુને વર્તુળનું સ્પર્શ બિંદુ કહેવામાં આવે છે. ખાલી જગ્યામાં ક્યારેક પૂછાય કે ભાઈ સ્પર્શક વર્તુળને જે સ્પર્શે તે બિંદુને શું કહેવામાં આવે છે? તો કે એને એનું સ્પર્શ બિંદુ કહેવામાં આવે છે. વર્તુળને સ્પર્શક જે બિંદુએ વર્તુળને સ્પર્શે તેને એનું સ્પર્શ બિંદુ કહેવામાં આવે છે. હવે એક વર્તુળ દોરીએ. વર્તુળમાંથી આપણે કેટલા સ્પર્શકો વર્તુળના બિંદુમાંથી સમતલના બિંદુમાંથી વર્તુળ પર કેટલા સ્પર્શકો દોરી શકાય? સમતલમાં જે આપણે બિંદુ આપ્યા હોય, માનો કે સમતલમાં બિંદુ એટલે આ બોર્ડ છે, આપણું સમતલ છે, આપણે ધારી લઈએ અહીંયા વર્તુળનું કેન્દ્ર O છે. ધારો કે કોઈ બિંદુ વર્તુળની અંદર આવેલું છે P, તો આમાંથી પસાર થતી રેખા જોઈએ આપણે, તો એમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? તો કે એક પણ નહીં. જો વર્તુળનો સ્પર્શક નથી, આ શું છે? તો કે વર્તુળની છેદિકા છે. તો કે વર્તુળના અંદરના ભાગમાં જે બિંદુ આવેલું હોય એમાંથી આપણે વર્તુળને એક પણ સ્પર્શક દોરી શકતા નથી. કારણ કે વર્તુળના અંદરના ભાગમાં જે બિંદુ આપ્યું છે એને આપણે વર્તુળ સાથે રેખા દોરીએ તો એ વર્તુળની છેદિકા થઈ જાય. માનો કે વર્તુળ પર કોઈ બિંદુ છે અને એમાંથી આપણે એક રેખા પસાર કરીએ તો કેટલા સ્પર્શક દોરી શકાય? તો કે એક અને માત્ર એક જ. વર્તુળ પરના બિંદુમાંથી કેટલા સ્પર્શક દોરી શકાય? તો કે એક અને માત્ર એક જ. હવે માનો કે કોઈ બિંદુ વર્તુળની બહાર આપેલું છે, તો P બિંદુ અહીંયા આપેલું છે, અહીંયા આપણે લઈ લઈએ તો વર્તુળમાંથી કેટલા સ્પર્શકો દોરી શકાય? તો કે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળ પર વધુમાં વધુ 2 સ્પર્શકો દોરી શકાય છે. કઈ રીતે? ચાલો એક અહીંયા અને એક અહીંયા. આ રીતે વર્તુળ પર 2 સ્પર્શકો દોરી શકાય છે. વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળ પર 2 સ્પર્શકો દોરી શકાય છે. બહારના બિંદુમાંથી યાદ રાખજો. ચાલો આ વર્તુળની ત્રિજ્યા છે, આ પણ વર્તુળની ત્રિજ્યા છે. આના ઉપરથી આપણે હમણાં દાખલા કરીએ. પહેલા અહીંયા જે આપણે n સ્પર્શક છે, આ માનો કે વર્તુળની ત્રિજ્યા છે, તો આના ઉપરથી આપણો પ્રમેય આવે છે 10.1. આપણે સાબિત નથી આપવાની પણ પ્રમેયનું એડિંગ તો આપણને આવડવું જ જોઈએ કે વર્તુળનો સ્પર્શક, આ વર્તુળનો સ્પર્શક આ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. લંબ એટલે કે 90 અંશનો ખૂણો બનાવે છે. આપણે એ યાદ રાખવું પડે. એટલે માનો કે અહીંયા બીજું કંઈ આપણે માપ આપેલું હોય, અહીંયા કંઈ દોરેલું હોય તો આપણે અહીંયા ત્રિકોણ બને, કાટખૂણ ત્રિકોણ બને, આપણને ખ્યાલ આવવો જોઈએ. વર્તુળના બહારના બિંદુમાંથી કોઈ આપણને આ બહારનો બિંદુ છે ત્યાંથી સ્પર્શક દોર્યો છે, આનું માપ નાનું માપ આપેલું હોય તો આ માપ શોધી શકીએ, આ બે માપ આપેલું હોય તો આ માપ શોધી શકીએ. એટલે આ તો આપણે પાયથાગોરસના પ્રમેયનો પછી ઉપયોગ કરી શકીશું. પ્રમેય 10.1 શું કહે છે? વર્તુળના જે વર્તુળનો સ્પર્શક છે એ સ્પર્શ બિંદુમાંથી જે ત્રિજ્યા પસાર થાય છે તેને લંબ હોય છે. એટલે કે 90 અંશનો ખૂણો બને છે, લંબ છે. એ એક આપણે પ્રમેય સાબિત નથી કરવાનો, કારણ કે 30% કોર્સની અંદર સાબિતીવાળા પ્રમેય આપણે નથી લેવાના 10મા ચેપ્ટરની અંદર. ફક્ત તમારે 2 જ પ્રમેય 10મા ધોરણમાં તમારે તૈયાર કરવાના થશે. એક ત્રિકોણનું ક્ષેત્રફળ ગુણોત્તર, એટલે કે 2 સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ તેમની અનુરૂપ બાજુના વર્ગોના સમપ્રમાણમાં હોય છે. એક પ્રમેય એ છે 6.6 અને એક પાયથાગોરસનો પ્રમેય છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની 2 બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે. આ 2 પ્રમેય આપણે 6થા ચેપ્ટરમાં શીખવાના છીએ. 10મા ચેપ્ટરના જે 2 પ્રમેય આપ્યા છે તે આપણે સાબિતી વગર સ્વીકારી લેવાના છે. 10.1 પ્રમેય અને 10.2 પ્રમેય સાબિતી વગર સ્વીકારી લેવાના. 10.1 શું હતું? કે વર્તુળનો સ્પર્શક
સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે એટલે ક્લિયર. બીજો, વર્તુળના બહારના બિંદુમાંથી 10.2 પ્રમેય શું હતું? વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળ પર દોરેલા સ્પર્શકો, માનો કે અહીંયા A નામ આપ્યું, અહીંયા B નામ આપ્યું, તો અહીંયા બે સ્પર્શકો છે PA અને PB. PA અને PB ની લંબાઈ આ બે સમાન હોય છે. વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળ પર દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે એટલું આપણે તૈયાર કરવાનું છે. પ્રમેયની 10.2 નું હેડિંગ કેવું છે? વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળ પર દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. ચાલો એટલું આપણે શીખી લીધું. આ વર્તુળની ત્રિજ્યા છે. ચાલો અહીંયા આપણે જોઈ શકીએ છીએ O A P B આ એક ચતુષ્કોણ બને છે. આપણને ખ્યાલ છે કેવો ચતુષ્કોણ છે આપણે ચર્ચા કેમ કરવાની છે? ચતુષ્કોણ છે આપણને ખબર છે. ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય? તો કે 360. ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 થાય છે. બીજું, આ O અને P ને હું જોડી દઉં. રેખાખંડ OP છે ને, આ OP, આ રેખાખંડ અહીં જે ખૂણો બને છે એનું દ્વિભાજક છે. આ OP છે, અહીંયા પર જે ખૂણો બને એનું દ્વિભાજક છે. તો આ જે OP છે બે સરખા ભાગ કરે છે એટલે કે અહીંયા બે ત્રિકોણ બની ગયા. હવે જુઓ તમે, આ OB શું છે? તો કે વર્તુળની ત્રિજ્યા છે. OA શું છે? તો કે વર્તુળની ત્રિજ્યા છે. PA શું છે? તો કે વર્તુળનો સ્પર્શક છે. હમણાં જ કીધું આપણે, વર્તુળનો સ્પર્શક ત્રિજ્યાને લંબ હોય છે. વર્તુળનો સ્પર્શક ત્રિજ્યાને લંબ હોય છે. માનો કે આપણે વર્તુળની ત્રિજ્યા જાણતા હોઈએ, સ્પર્શકની લંબાઈ જાણતા હોઈએ તો OB નું માપ શોધી શકીએ. આ બે માપ તો સરખા જ છે, આપણને ખ્યાલ છે. આ બે માપ પણ સરખા છે અને OB પણ સરખું છે. એના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે PA બરાબર PB થાય. પણ પ્રમેય આપણે સાબિત જ કરવાનો એટલે આપણે તે સાબિતી નથી આપતા, કારણ કે આ ત્રિજ્યા બેમાં સરખી આવે છે, OP બેમાં સરખું આવે છે. તો આપણી પાસે પ્રમેય તો કાકબા 9મા ધોરણમાં કાકબા શરત પ્રમાણે આપેલા બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણ છે. એકરૂપ ત્રિકોણ હોય તો આ બાજુ પણ એકરૂપ થાય, એટલે કે સમરૂપ ત્રિકોણ છે તો બાજુ પણ એકરૂપ બરાબર થાય એટલે PA બરાબર PB થાય. પણ પ્રમેય આપણે સાબિત જ કરવાનો એટલે કોઈ ટેન્શન નથી. ફક્ત યાદ શું રાખવાનું છે? દાખલા કરવા માટે માનો કે આનું માપ 12 એકમ, આનું માપ 5 એકમ અને આપણે એમ કહ્યું ભાઈ OP શોધો. વર્તુળની ત્રિજ્યા 5 છે, સ્પર્શકની લંબાઈ 12 હોય તો OP ની લંબાઈ શોધો. તો આપણે પાયથાગોરસ ત્રિપુટી નો યાદ હોય તો આપણે પાકી કરી લેવાની છે. પાયથાગોરસ ત્રિપુટી અત્યારે મોબાઈલ તમે બધા વાપરો જ છો, તમે પાયથાગોરસ ત્રિપુટી નાખો ને ખાલી એટલે બધી આવે કે ભાઈ 3 4 5. પાયથાગોરસ ત્રિપુટી કોને કહેવાય? એક બાજુનું માપ, બીજી બાજુનું માપ એટલે કર્ણનું માપ આપણને મળે. એક બાજુનું માપ 3 હોય, બીજી બાજુનું માપ 4 હોય એટલે કર્ણનું માપ 5 મળે. 5 12 અને 13 ડાયરેક્ટ ખબર પડે આપણને કે આ બાજુનું માપ કેટલું આવશે. 13. 10મા ધોરણમાં પહેલા તો વિકલ્પો આવતા હતા. તમારે વિકલ્પોની અંદર ડાયરેક્ટ જવાબ આપવાનો હોય. 5 એકમ 12 એકમ તો ડાયરેક્ટ ખબર પડે આપણને કે 13 આવે. ગણતરી કરી તો આવે, કારણ કે કાટકોણ ત્રિકોણનો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે કર્ણ છે. કર્ણનો વર્ગ બાકી બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય. 5નો વર્ગ 25 થાય, 12નો વર્ગ 144 થાય. બેનો સરવાળો કરીએ એટલે 169 થાય. 169 કોનો વર્ગ છે? તો કે 13 નો, તો 13 આવશે. પણ આવા દાખલા આપણને પરીક્ષામાં આવી શકે છે. વર્તુળવાળા ચેપ્ટરની અંદર ખાલી તમારે એટલું શીખવાનું છે. આના ઉપરથી દાખલા કઈ રીતે ગણી શકાય તેની આપણે ચર્ચા કરીએ. હવે સૌપ્રથમ સ્વાધ્યાય 10.1 તો કે સ્વાધ્યાય 10.1 આખું લેવાનું છે આપણે. જો આ ચેપ્ટરમાં આપણે દાખલા કેટલા શીખવાના છે, પ્રમેયની આપણે તમને રજૂઆત કરી દીધી કે ભાઈ તમારે પ્રમેય આ રીતે શીખવાના છે. સાબિતી નથી આપવાની, ફક્ત હેડિંગ આપણે પાકા કરવાના છે. તો કે સ્વાધ્યાય 10.1 તો કે પૂરું શીખવાનું છે, કારણ કે 4 જ દાખલા છે. અને સ્વાધ્યાય 10.2 માં એક્ઝામ્પલ નંબર 1 2 3 6 અને 7 બસ 5 દાખલા અહીંયા કરવાના છે. એટલું તમે તૈયાર કરી લો વર્તુળવાળા ચેપ્ટરની અંદર એટલે આપણે વર્તુળવાળું ચેપ્ટર પૂરું થઈ ગયું. એકદમ સરળ વર્તુળવાળું ચેપ્ટર. સૌથી નાનામાં નાનું 30% કોર્સમાં સૌથી વધારે કંઈ ઘટાડેલું હોય તો વર્તુળવાળા ચેપ્ટરની અંદર ઘટાડેલું છે આપણે, કારણ કે બહુ ઓછું શીખવાનું થાય છે. આમે નાનું ચેપ્ટર હતું અને એમાંય પાછું આપણે 30% કોર્સ ઘટાડી દીધેલો છે એટલે આપણે ફક્ત એટલું જ શીખવાનું થશે નહીં. તો પહેલા સ્વાધ્યાય 10.1 જોઈએ આપણે. ચાલો પહેલો દાખલો તો એકદમ સરળ, ફક્ત એમાં ચર્ચા જ કરવાની છે કે વર્તુળને કેટલા સ્પર્શક હોય.
ચાલો પહેલો દાખલો છે, વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો કે વર્તુળને આપણે જોયું તો આકૃતિ દોરી કે ભાઈ આ વર્તુળ હોય તો એને આપણે ખબર છે અસંખ્ય સ્પર્શક દોરી શકે. તો વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય. વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો એની કોઈ ગણતરી ન હોય, દરેક બિંદુ આગળ વર્તુળને સ્પર્શક દોરી શકાય, એટલે વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય છે. પછી બીજો દાખલો છે ખાલી જગ્યા પૂરો. સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. બીજાનું પહેલું, સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. ચાલો સ્પર્શકની વ્યાખ્યા. સ્પર્શક જ કોને કહેવાય? પહેલા તો કે જે વર્તુળને ફક્ત એક અને માત્ર એક જ બિંદુમાં છેદે. એટલે જવાબ આવશે આપણે, જો બે બિંદુમાં છેદતું હોય તો વર્તુળની છેદિકા કહેવાય, અને એક બિંદુમાં ન છેદે તો આપણને ખબર છે કે વર્તુળની છેદિકા કે સ્પર્શક કહેવાતો નથી. બીજું, વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને, ચાલો બીજી ખાલી જગ્યામાં શું જવાબ આવશે? વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને વર્તુળની શું કહેવાય? છેદિકા. પહેલા જ કીધું આપણે, જીવાને સમાવતી રેખાને વર્તુળની છેદિકા કહેવાય. જીવા કોને કહેવાય? કે વર્તુળ પરના જે બે બિંદુ છે એનાથી બનતો રેખાખંડ, એને વર્તુળની જીવા કહેવાય. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શકો હોય. હવે વર્તુળને વધુમાં વધુ સમાંતર સ્પર્શકો કેટલા હોય? તો કોઈ એક સ્પર્શક હોય, આ વર્તુળ છે, અને આને સમાંતર સ્પર્શક કેટલા હોય? તો કે સમાંતર સ્પર્શક એક જ હોય છે. બીજે કોઈ પણ જગ્યાએ તમે સ્પર્શક દોરો તેને સમાંતર ન દોરી શકાય, આપણને ખબર છે. એની સામેની સાઈડે જેનો સમાંતર બને આને સમાંતર સ્પર્શક અહીંયા દોરી શકાય. એટલે કે વર્તુળને સમાંતર સ્પર્શકોની જોડી ફક્ત એક જ હોય છે, એટલે બે સમાંતર સ્પર્શકો હોય. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને, તો એ પણ વ્યાખ્યા આવી. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને આપણે શું કહીએ છીએ? કે સ્પર્શ બિંદુ. વર્તુળ અને સ્પર્શકનું જે સામાન્ય બિંદુ છે બેને જોડતું, એને આપણે સ્પર્શ બિંદુ કહીએ છીએ. હવે જે દાખલો એક કરવાનો છે આપણે 10.1 ની અંદર, તેની વાત કરીએ. આ બધી તો ખાલી જગ્યાની ટૂંકા પ્રશ્નો હતા, ખરા ખોટાની અંદર અથવા તો ખાલી જગ્યાની અંદર આપણને આમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછાઈ શકે છે. ચાલો ત્રીજો દાખલો એવો છે, 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા, મારી પાસે જો કે પરિકરની મદદથી માપ લઈને પણ દોરી શકાય, અથવા તો ડાયરેક્ટ દોરવું હોય તો આપણે માનો કે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું છે. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું જે વર્તુળ છે આપણે, 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું કેન્દ્ર O આપેલું છે આપણે. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. OQ બરાબર 12 સેન્ટીમીટર હોય તો PQ ની લંબાઈ શોધવાની છે તમારે. ચાલો 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને, ચાલો શું કહેવા માંગે છે? વર્તુળ પરનું કોઈ બિંદુ P છે. ચાલો અહીંયા બિંદુ P લઈએ. P માંથી પસાર થતી એક રેખા, O માંથી પસાર થતી એક રેખા અહીંયા આપણને Q માં છેદે છે. OP, આ બિંદુનું નામ છે P છે. આ PQ છે સ્પર્શક થઈ ગયો, આપણને ખબર છે. PQ છે આપણો સ્પર્શક છે. OP બરાબર, જો વર્તુળની ત્રિજ્યા કેટલી આપી છે આપણને? તો કે 5. OQ નું માપ કેટલું આપ્યું છે આપણને? તો કે 12 આપેલું છે. અને PQ ની લંબાઈ શોધવાની છે આપણે. OQ નું માપ 12 આપેલું છે, PQ શોધવાનું છે આપણે. ચાલો દાખલો કઈ રીતે થઈ શકશે? તો આના માટે આપણે પ્રમેય 10.1 નો ઉપયોગ કરવાનો છે. વર્તુળનો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને કેવો હોય છે? કે લંબ, એટલે અહીંયા 90 નો ખૂણો બનશે. તો અહીંયા આપણે દાખલાની શરૂઆત કરીએ. કઈ રીતે ગણવાનું છે? તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિકોણ OPQ માપ ખૂણો OPQ, જે OPQ છે એ કેટલા અંશનો છે? તો કે 90 અંશનો છે.
માટે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે તમે શું લખી શકો તો કે OQ છે એ આપણું કર્ણ થઈ ગયું. જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર બને છે. OP વર્ગ વત્તા PQ વર્ગ. ચાલો OQ વર્ગ બરાબર કેટલા આપ્યા છે આપણે તો કે 12. OP બરાબર કેટલા આપ્યા છે તો કે 5 વત્તા PQ નો વર્ગ. ચાલો 12 નો વર્ગ આપણે બધાને ખ્યાલ છે કે 144. 5 નો વર્ગ એટલે 25 વત્તા PQ વર્ગ એમને દેવાના જે આપણે શોધવાના છે. તો PQ વર્ગને સૂત્રનો કરતા બનાવીએ તો PQ વર્ગ બરાબર 144 25 આ બધું પ્લસ છે બરાબર ત્યાં બાજુ આવે એટલે માઈનસ થઈ જશે. માટે PQ વર્ગ બરાબર 144 માંથી 25 થી બાદ કરવાના. 25 નો આવડે એટલે 24 બાદ કરી દેવાના. 144 માંથી 24 જાય એટલે 20 વધે 120 માંથી પાછું બાદ કરીએ એટલે 119 વધે. હવે 119 થી કોઈનો વર્ગ છે કે નહીં પહેલા તો આપણને ખબર પડવી જોઈએ. તો 119 છે એ કોઈનો વર્ગ છે નહીં આપણને ખ્યાલ છે કારણ કે 100 પછી ડાયરેક્ટ 121 આવે છે. 11 નો વર્ગ 10 નો વર્ગ 100 આવે 11 નો વર્ગ 121 આવે. 119 થી કોઈનો વર્ગ છે નહીં તો માટે PQ બરાબર વર્ગ ન હોય તો બે બાજુ વર્ગમૂળ વર્ગ અહીંથી દૂર કરો તો વર્ગમૂળ લેવું પડે. 119 નું વર્ગમૂળ નથી નીકળતું હોય તો વર્ગમૂળની અંદર 119. આ રીતે આપણે PQ નું માપ શોધી શકીએ. PQ બરાબર વર્ગમૂળની અંદર 119 થાય. જો 2 માર્ક્સનો અથવા તો 3 માર્ક્સનો દાખલો પૂછી છે પરીક્ષાની અંદર એકદમ સરળ છે. ફક્ત તમને શેનું માપ આપ્યું છે શું શોધવાનું છે આપણને ખ્યાલ આવવો જોઈએ. આકૃતિ કરતા આવડવું જોઈએ કે શું કહેવા માંગે છે. ચોથો દાખલો છે એનો એક વર્તુળ અને આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો જે પૈકી એક વર્તુળનો સ્પર્શક અને બીજી વર્તુળની છેદિકા હોય. ચોથો દાખલો એકદમ સરળ છે. એક વર્તુળ દોરવાનું છે તમારે. કોઈ પણ માપનું એક વર્તુળ દોરી દઈએ આપણે અને એક રેખા દોરી દઈએ. ચાલો રેખા એ હવે કોઈ વર્તુળ છે અને એક રેખા છે. તો બીજી બે રેખા એવી દોરવી છે કે જે આને સમાંતર હોવી જોઈએ પછી એટલે વર્તુળનો સ્પર્શક થાય. ચાલો તેને સમાંતર એક રેખા દોરી. આ શું થયું કે રેખા એમ વર્તુળનો સ્પર્શક છે. ચાલો હજી આને સમાંતર બીજી રેખા દોરી દેવાની આ રીતે. આ રેખા એમ તો આ વર્તુળની છેદિકા થઈ ગઈ કારણ કે વર્તુળને બે બિંદુમાં સ્પર્શે છે. આ વર્તુળને એક બિંદુમાં છેદે છે. આ વર્તુળને બે બિંદુમાં છેદે છે. આ વર્તુળની બહારની રેખા છે એક પણ બિંદુમાં છેદતી નથી. આ આપણો ચોથો દાખલો હતો. એકદમ સરળ છે. ફક્ત આકૃતિ દોરવાની છે આપણે આ રીતે અને આપણે આરામથી દોરી શકીએ છીએ. આ સ્વાધ્યાય 10.1 એકદમ ટૂંકું અને સરળ હતું. આપણે સારી રીતે ગણી શકીએ એમ છીએ. હવે સ્વાધ્યાય 10.2 નો અભ્યાસ કરીએ જેમાં પહેલો બીજો ત્રીજો